નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વ સાહૂણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. શ્રુત જ્ઞાનના દુહા. વંદો શ્રી શ્રુતજ્ઞાનને ભેદ ચતુર્દશ વીસ તેહમાં 14 વર્ણવો શ્રુત કેવલી શ્રુત ઈસ. વંદો શ્રી શ્રુત જ્ઞાનને. વંદો એટલે કે વંદન કરો. પૂછવામાં આવ્યું કોને? તો કે શ્રી શ્રુત જ્ઞાનને વંદન કરો. પૂછવામાં આવ્યું કે શ્રુત જ્ઞાનના ભેદ કેટલા? 14 20. તેમાં 14 વર્ણવું એટલે કે શ્રુત જ્ઞાનના અપેક્ષાએ 14 ભેદ પણ છે અને અપેક્ષાએ 20 ભેદ પણ છે. ચલો, શ્રુત જ્ઞાનના 14 ભેદ કયા કયા? શ્રુત જ્ઞાનના 14 ભેદ. પ્રણામ. પ્રણામ. બોલું? હા, બોલો. અક્ષર, અનક્ષર, સંજ્ઞિક શ્રુત, અસંજ્ઞિક શ્રુત, સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત, સાદી શ્રુત, અનાદિ શ્રુત, સપર્યવસિત શ્રુત, અપર્યવસિત શ્રુત, ગમિક શ્રુત, અગમિક શ્રુત, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. અંગ બાહ્ય શ્રુત. આ થયા 14 ભેદ થયા. પછી આપણે બીજો અહીંયા પૂછવામાં આવ્યું કે 20 ભેદ. તો શ્રુત જ્ઞાનના 20 ભેદ કયા? પર્યાય શ્રુત, પર્યાય સમાસ શ્રુત, અક્ષર શ્રુત, અક્ષર સમાસ શ્રુત, પદ શ્રુત, પદ સમાસ શ્રુત, સંઘાત શ્રુત, સંઘાત સમાસ શ્રુત, પછી પ્રતિપત્તિ શ્રુત, પ્રતિપત્તિ સમાસ શ્રુત, અનુયોગ શ્રુત, અનુયોગ સમાસ શ્રુત, અને પ્રાભૃત શ્રુત, પ્રાભૃત સમાસ શ્રુત, પછી પ્રાભૃત શ્રુત અને પ્રાભૃત સમાસ શ્રુત, વસ્તુ શ્રુત, વસ્તુ સમાસ શ્રુત, અને પૂર્વ શ્રુત, પૂર્વ સમાસ શ્રુત. આવા 14 ભેદ પણ થાય છે અને 20 ભેદ પણ થાય છે. આવા બંને ભેદ થાય છે. પણ અહીંયા ગ્રંથકાર શ્રી એમ કે છે તેમાં 14 વર્ણવું. હું અહીંયા તમને 14 ભેદની વાત કરીશ. એમાં જે શ્રુત કેવલી છે, જે 14 પૂર્વના જે જાણકાર છે, એ શ્રુતમાં ઈશ છે, એટલે શ્રુતમાં શ્રેષ્ઠ છે. ભેદ 18 અકારના એમ સવિ અક્ષરમાન લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ અક્ષર શ્રુત અવધાન. એટલે આપણે ત્યાં સ્વર છે. સ્વર કેટલા છે? કોણ બોલશે? સ્વર કેટલા છે? આપણે ત્યાં સ્વર અને વ્યંજન આવે છે. તો સ્વર કેટલા? બાર. હા, તો સંસ્કૃત પ્રમાણે સ્વર જે છે એ કેટલા થાય? તો કે 14 સ્વરો છે. એમાં અકારની વાત કરે છે. તો કે અકાર જે છે એ અકારના 18 ભેદ છે. કેટલા છે? અકાર જે છે એના 18 ભેદ છે. 18 ભેદ કેવી રીતે થાય? તો એને આપણે બરાબર સમજીએ. રસ્વ, દીર્ઘ, પ્લુત એટલે 3 થયા.
એ ત્રણના પાછા ત્રણ ત્રણ કયા? તો કે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. પાછા એના અનુનાસિક અને અનનુનાસિક. આવી રીતે કુલ 18 ભેદ થાય છે. એટલે અહીંયા આપણને કહે છે કે અકારના ભેદ 18 અકારના, એમ સવી અક્ષરમાન, એ પ્રમાણે બીજા અક્ષરોનું માન, બધા અક્ષરોનું માન પ્રમાણ કરવાનું. હવે વાત ચાલે છે કે અક્ષર શ્રુતની, કારણ કે 14 ભેદ છે, એમાં અક્ષર શ્રુત અને અનક્ષર શ્રુત આવા બે ભેદ આવે છે, અક્ષર અને અનક્ષર શ્રુત. એટલા માટે અહીંયા લખે છે કે સંજ્ઞા, પેલા અહીંયા લબ્ધ્યક્ષર, સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર, એટલે લબ્ધિ, સંજ્ઞા, વ્યંજન, વિધિ. લબ્ધિ, સંજ્ઞા, વ્યંજન, વિધિ. અક્ષર શ્રુત અવધાન, એટલે વ્યંજનાક્ષર, એટલે સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધ્યક્ષર. ચલો, કોણ અક્ષર બોલશે સંજ્ઞાક્ષરની વ્યાખ્યા? સંજ્ઞાક્ષરની વ્યાખ્યા હાજી તૃપ્તિબેન. ગુજરાતી લિપિ પ્રમાણે બારાખડીમાં ક ખ ગ બોલીએ એને સંજ્ઞાક્ષર કહેવાય. એટલે ગુજરાતીમાં હોય કે કોઈ પણ જે લખેલા અક્ષર છે તેને કહેવાય સંજ્ઞાક્ષર. વ્યંજનાક્ષર કોને કહેવાય? અ થી હ સુધીના જે રીતે પ્રોનાઉન્સ થાય ને, જે ઉચ્ચારણ કરીએ, જે હા. ઉચ્ચારણ કરીએ તેને શું કહેવાય? વ્યંજનાક્ષર. વ્યંજનાક્ષર. અને એ સંજ્ઞાક્ષર હોય કે વ્યંજનાક્ષર હોય, એના દ્વારા આપણને જે સમજણ પડે, જે આપણને બોધ થાય, તેને શું કહેવાય? તો કે લબ્ધ્યક્ષર. એટલે જે અક્ષર શ્રુત જે છે એ અક્ષર શ્રુતની અંદર એ શું છે? તો કે લબ્ધિ, સંજ્ઞા અને વ્યંજન વિધિ છે. આને શું જાણવાનું? તો કે શ્રુત, અક્ષર શ્રુત, એટલે 14 શ્રુતના ભેદ છે, એમાં એને કહેવાય અક્ષર શ્રુત અવધાન. અવધાન એટલે જાણો. પવયણ શ્રુત સિદ્ધાંત તે આગમ સમય વખાણ, પૂજો બહુવિધ રાગથી ચરણ કમલ ચિત્ત આણ. આપણે ત્યાં બોલીએ છીએ, આ દુહો બહુ વાર બોલીએ છીએ, રોજ બોલીએ છીએ. પવયણ બોલો એટલે પવયણ એટલે પ્રવચન બોલો, શ્રુત બોલો, સિદ્ધાંત બોલો, તેને આગમ બોલો, એને સમય બોલો, એને વખાણ એટલે વ્યાખ્યાન બોલો. આ બધા એક જ અર્થ છે. એટલે કે આગમને આપણે શ્રુત એટલે કે પ્રવચન બોલો, શ્રુત બોલો, સિદ્ધાંત બોલો, આગમ બોલો, સમય બોલો, વ્યાખ્યાન બોલો, એ બધાનો અર્થ એક જ છે. અને આવા આગમને પૂજો બહુવિધ રાગથી. આવા આગમને ખૂબ રાગપૂર્વક એની પૂજા કરો. ચરણ કમલ ચિત્ત આણ. આવા જે શ્રુત કમળ, જે શ્રુત જ્ઞાન છે, એના ચરણરૂપી કમળને, પોતાના ચિત્તને તું હે જીવ, તું ત્યાં લાવ. તો આ પ્રમાણે એમને અહીંયા વાત કરી. આગળ કે છે કર પલ્લવ ચેષ્ટાદિકે લહે અંતર્ગત વાચ, એહ અનક્ષર શ્રુત તણો અર્થ પ્રકાશક સાચ. કર પલ્લવ એટલે આ કર અને પલ્લવ એટલે હાથનો પંજો. હાથનો પંજો કહેવાય. એ હાથના પંજા દ્વારા, એટલે એ પંજાની ચેષ્ટા આદિ દ્વારા. હવે દાખલા તરીકે હું કોઈ પણ એમ કહું, આવી સંજ્ઞા કરું, તો એનો અર્થ શું સમજો? ભાઈ આવજો, અહીંયા આવ, ના. તો આવા હાથની ચેષ્ટા આદિ દ્વારા લહે અંતર્ગત વાચ, એટલે એ ચેષ્ટાની અંદર જે જણાવે છે, અંતર્ગત એટલે અંદર રહેલી વાણીને જે મેળવે, એને કહેવાય અનક્ષર શ્રુત.
એટલે જે હાથની ચેષ્ટા આદિ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે એને કહેવાય અનક્ષર શ્રુત. એ અનક્ષર શ્રુત તણો અર્થ પ્રકાશક સાચ, એ અર્થને જણાવનારો સાચો જે હોય તેને કહેવાય અનક્ષર શ્રુત. કારણ કે એને સાચા અર્થને જણાવનારું એને સમજેલું છે. એટલે અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત. આપણે ત્યાં 3 પ્રકારની સંજ્ઞા બતાવેલી છે. કઈ 3 પ્રકારની સંજ્ઞા બતાવેલી છે? હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. દીર્ઘકાલિકી સંજ્ઞા આપણે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કે જેમાં માત્ર વર્તમાન કાળનો વિચાર હોય. દીર્ઘકાલિકી સંજ્ઞામાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ 3 કાળની વિચારણા હોય. અને દૃષ્ટિવાદોપદેશિકી એટલે પ્રભુના આગમના આધારે વિચારણા હોય, તેને કહેવાય દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. એમાં અહીંયા દીર્ઘકાલિકી સંજ્ઞાની વાત કરે છે. જે દીર્ઘકાલિકી સંજ્ઞા, જે વ્યક્તિને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તેણે સંન્યા જાણ, તેને સંજ્ઞી જાણવાના. અને એ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય અને એ જીવને જ્ઞાન શેનાથી થાય? તો મન અને ઇન્દ્રિયથી ઉપન્યું. મન અને ઇન્દ્રિય દ્વારા જે શ્રુત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી શ્રુત સ્થાન છે, તેને કહેવાય સંજ્ઞી શ્રુત કહેવાય છે. હવે અસંજ્ઞી શ્રુત કોને કહેવાય? તો કે મન વગર માત્ર ઇન્દ્રિય દ્વારા ઉપનેલું હોય જેને જ્ઞાન, તેને કહેવાય અસંજ્ઞી શ્રુત વખાણ. એટલે અસંજ્ઞી શ્રુત તું જાણ. પણ આ અસંજ્ઞી શ્રુત જ્ઞાન કોના બળે થયું? તો કે જે ક્ષય ઉપશમ આવરણથી, આવરણના ક્ષયોપશમથી આ અસંજ્ઞી શ્રુત જ્ઞાન વ્યક્તિને થયેલું છે. એટલે આપણને વાત કરી પેલા અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત, સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત. સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત એની વાત કરે છે. જે દર્શન વિના દર્શન તે પ્રતિપક્ષ, દર્શન હોય જીહા તે દર્શન પ્રત્યક્ષ. ચારે ચાર ગાથા ભેગી લઈએ છીએ. લલિત ત્રિભંગી ભંગ ભર નય ગમાદિ નય ભૂર, શુદ્ધ શુદ્ધ તર વચનથી સમકિત શ્રુત વડ નૂર. ભંગ જાલ નર બાલમતી રચે વિવિધ આયાસ, ત્યાં દર્શન તણો નહીં નિદર્શન ભાસ. સદ અસદ વચન વિના ગ્રહે એકાંતે પક્ષ, જ્ઞાન ફળ પામે નહીં તે મિથ્યા શ્રુત લક્ષ. જે દર્શન, અહીંયા દર્શનનો અર્થ આપણે કરીશું સિદ્ધાંત, જે શાસ્ત્ર, જે શાસ્ત્ર છે પણ એ શાસ્ત્રમાં સમ્યક દર્શન વિના છે. જે શાસ્ત્ર છે પણ એ શાસ્ત્ર કેવું છે? સમ્યક દર્શન વિનાનું છે. તો તે દર્શન એટલે તે શાસ્ત્રને પ્રતિપક્ષ એટલે મિથ્યા શ્રુત તરીકે સમજવું. અને જે શાસ્ત્ર સમ્યક દર્શન હોય, જી હા સમ્યક દર્શન હોય તે શાસ્ત્ર પ્રત્યક્ષ એટલે સાચું છે, તે સમ્યક શ્રુત છે. લલિત ત્રિભંગી ભંગ ભૂર
નૈગમ આદિ નય ભૂર શુદ્ધ શુદ્ધતર વચનથી સમકિત શ્રુત વડનૂર. લલિત એટલે સુંદર એવી ત્રિભંગી, અને ત્રિભંગીની જે ભંગ એટલે રચનાના સમૂહ વાળું છે. એટલે કે કહેવા એમ માગે છે કે અહીંયા આપણું આગમ જે છે એ સુંદર એવી ત્રિભંગીની રચનાથી યુક્ત છે. નૈગમ આદિ, નૈગમ નય, સંગ્રહ નય વગેરે જે નયો છે એ નયો નયથી ભૂર એટલે ભૂર એટલે ઘણા, ઘણા એવા નૈગમ આદિ નયથી, નયોના જે ભંગ છે એનાથી ભરેલું છે. અને આવું જે આગમ શુદ્ધ શુદ્ધતર વચનથી, શુદ્ધ શુદ્ધતર વચન દ્વારા એ આપણું શ્રુત જે છે એ શ્રેષ્ઠ નૂર, વડ એટલે શ્રેષ્ઠ અને નૂર એટલે તેજ, શ્રેષ્ઠ તેજ વાળો છે. કે જે આગમની અંદર સુંદર એવી ત્રિભંગીની રચના હોય, નૈગમાદિ ઘણા નયનું વર્ણન હોય, શુદ્ધ શુદ્ધતર એવા વચન જેમાં કીધેલા હોય, એવું સમકિત શ્રુત એ શ્રેષ્ઠ તેજ વાળું છે. અને સમકિત સિવાયનો કોઈ મિથ્યા દૃષ્ટિ હોય, અને મિથ્યા દૃષ્ટિને અહીંયા આપણે એમ કે છે કે બાળમતી વાળો, બાલમતી વાળો એ મનુષ્ય ખૂબ ભંગોની અલગ અલગ વિકલ્પોની જાળથી વિવિધ આયાસ, વિવિધ એટલે જુદા જુદા પ્રકારના, અને આયાસ એટલે પ્રયત્ન, વિવિધ પ્રકારના પ્રયત્નથી રચના કરે, ભંગોની જાળની રચના કરે. તો એ મિથ્યામતી વાળો છે ને બાળમતી વાળો છે, જેમાં સમ્યક દર્શન નથી. તો તે દર્શન દર્શન તણો નહીં, તે દર્શનને સમ્યક દર્શન તણો નહીં, સમ્યક દર્શનનો કોઈ છાંટો પણ નથી. એને નિર્દર્શન દ્રષ્ટાંતનું પ્રમાણ પણ કહી શકાય નહીં. આનો આવો અર્થ બેસે છે, બીજા કોઈ અર્થ બેસતા હોય તો પણ બેસાડી શકાય. કાં તો ત્યાં દર્શન, તે દર્શન દર્શન તણો નહીં, એટલે ત્યાં સમ્યક દર્શન નથી, એ તો ખાલી દ્રષ્ટાંતના આભાસ સ્વરૂપ છે, વાસ્તવિક દર્શન નથી. પૂછવામાં આવ્યું કે ભાઈ સમ્યક દૃષ્ટિનું જ્ઞાન એ સમ્યક બને છે અને મિથ્યા દૃષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન બને છે, એનું કોઈ કારણ ખરું? હા, તો કારણ કે મિથ્યા દૃષ્ટિ છે એમાં કયું સત કયું અસત એના વહેંચણ વિના, એના સત અને અસતના વિભાગ વિના એ એકાંત પક્ષનો ગ્રહણ કરે છે. સત અને અસતનો વિવેક નથી, એકાંતે ગ્રહણ કરે છે. અને જ્ઞાનનું ફળ જે વીરતિ કહેવાય એ વીરતિ પામે નહીં, તે કહેવાય મિથ્યાશ્રુત લક્ષ્ય, એટલે મિથ્યાશ્રુતનું આ લક્ષણ છે. કયું? સત અસતનો એને વિવેક નથી, સત અસતનો એને વિભાગ નથી. વસ્તુ ગ્રહણ કરે તો એકાંતે ગ્રહણ કરે છે. જ્ઞાનનું ફળ જે વીરતિ કહેવાય એ વીરતિનું ફળ પોતે પામે નહીં, એને મિથ્યાશ્રુત કહેવાય. એટલે સમ્યક શ્રુત, મિથ્યાશ્રુત. હવે આવે છે સાદી શ્રુત, સપર્યવસિત શ્રુત, અનાદિ શ્રુત, અપર્યવસિત શ્રુત. એને થોડું આપણે બરાબર સમજીએ. અને સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુતની વ્યાખ્યા પણ હજુ થોડી સ્પષ્ટ કરીએ. સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત એ દ્રવ્યથી અને ભાવથી, જે ગ્રંથના કર્તા સમ્યકથી એ દ્રવ્યથી સમ્યક શ્રુત, જે ગ્રંથના કર્તા મિથ્યાથી એ દ્રવ્યથી મિથ્યા શ્રુત. ભણનાર સમ્યકથી તો ભાવથી સમ્યક શ્રુત,
ભણનાર મિથ્યાત્વી તો ભાવથી મિથ્યાશ્રુત. પછી આવે છે સાદી સપર્યવસિત. જે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય તેને કહેવાય સાદી. સપર્યવસિત જેનો અંત થતો હોય તેને કહેવાય સપર્યવસિત. જે શ્રુત જ્ઞાનની શરૂઆત ન થાય તેને કહેવાય અનાદિ, અને જેનો અંત ન આવે તેને કહેવાય અનંત. અને કાં તો આપણે આને એવું પણ કહી શકાય સાદી શાંત અને અનાદિ અનંત. આવા શબ્દનો પણ આપણે પ્રયોગ કરી શકીએ. હવે એની આપણે વિચારણા કરીએ. તો એની વિચારણામાં જોઈએ. ભરતાદિક દસ ક્ષેત્રમાં આદિ સહિત સૂતધાર. ભરતાદિક દસ ક્ષેત્ર કયા? કોણ બોલશે? ભરતાદિક દસ ક્ષેત્ર. પ્રણામ ગુરુજી. 5 ભરત ને 5 ઐરાવત. 5 ભરત અને 5 ઐરાવત ની અંદર, કારણ કે એની અંદર તીર્થંકર ભગવાન જે છે એ શું કરે છે તો શ્રુત જ્ઞાનની શરૂઆત થાય છે. ગણધર ભગવંત જે છે એ શ્રુત જ્ઞાન એટલે કે દ્વાદશાંગીની રચના કરે છે. એટલા માટે કરીને જે પહેલા તીર્થંકર ભગવાન થાય ત્યારે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય છે. એટલા માટે લખ્યું ભરતાદિક દસ ક્ષેત્રમાં આદિ સહિત સૂતધાર, એટલે કે સાદી. આદિ સહિત એટલે સાદી સૂતને ધારણ કરવું. કેમ? નિજ નિજ ગણધરે વિરચ્યો. પોતપોતાના ગણધર ભગવંતે રચ્યો છે. પણ આ સૂતજ્ઞાની રચના કોના આધારે કરી? પ્રામી પ્રભુ આધાર. આધારભૂત એવા પ્રભુને પામી પોતપોતાના ગણધર ભગવંતે શું કરી છે તો કે રચના કરેલી છે. અને આ ચાલશે ક્યાં સુધી? તો દુપ્પા સહસુરી સ્વર સુધી વર્તશે શ્રુત આચાર. એક જીવને આ સરી સાદી શાંત સુવિચાર. દુપ્પા સહસુરી સુધી આ શ્રુત જ્ઞાન ચાલશે, અને એક જીવને આશરીને વાત કરવામાં આવે તો સાદી શાંત સુવિચાર કરવો. કારણ કે આજે હું શ્રુત જ્ઞાન ભણ્યો અને હું મરી ગયો તો સાદી શાંત ભાંગો થયો. એટલે સાદી શાંત એને સુવિચાર. શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી શાશ્વત ભાવ છે એહ. મહાવેદેહમાં સદા આગમ રયણ અછેહ. શ્રુત જે છે એ દ્રવ્ય નયથી જોવામાં આવે તો શ્રુત એ ક્યાંય ને ક્યાંય ભગવાનનું શ્રુત તો અનાદિકાળથી છે. એટલા માટે કે જે શાશ્વત ભાવ છે એ શાશ્વત ભાવ છે. કારણ કે મહાવિદેહની અંદર હંમેશા માટે કોઈને કોઈ તીર્થંકર ભગવાન રહેવાના જ છે. એટલે મહાવિદેહમાં તે સદા આગમ રયણ અછેહ. આગમ રૂપી રત્ન અછેહ, ખંડન ન થાય તેવું અછેદ. અનેક જીવને આસરી શ્રુત છે અનાદિ અનંત. અનેક જીવને આશ્રયને વાત કરવામાં આવે તો શ્રુત જ્ઞાન કેવું છે? અનાદિ અનંત છે. દ્રવ્યાદિક ચૌભેદના સાદી અનાદિ વિરતંત. જો એ દ્રવ્યથી વિચારણા કરવામાં આવે, ક્ષેત્રથી વિચારણા કરવામાં આવે, કાળથી વિચારણા કરવામાં આવે, ભાવથી વિચારણા કરવામાં આવે તો એનો વિરતંત એ વિસ્તૃત છે. ચલો આપણે કરવા છે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી. જો તમે કહેતા હોય તો આપણે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી વિચારણા કરીએ. હાજી પ્રણામ ગુરુજી. કરીએ ગુરુજી. હા, તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આપણે વિચારણા કરીએ કે શ્રુત જ્ઞાન છે એ દ્રવ્યથી કઈ રીતે, ક્ષેત્રથી કાળથી અને ભાવથી કઈ રીતે. તો શુદ્ધ જ્ઞાન પહેલા આપણે વાત કરીએ દ્રવ્યથી. દ્રવ્યથી એટલે શું? તો કે કોઈ જીવ
સમ્યક્ત્વ વાળો હતો દ્રવ્યથી, કારણ કે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય. કારણ તો અત્યારમાં આપણે વાત કરીએ કે હું શ્રુત જ્ઞાનને નવું ભણ્યો દ્રવ્યને આશ્રય. કોઈ વ્યક્તિએ શ્રુત જ્ઞાન ભણવાનું ચાલુ કર્યું એટલે સાદી ભણેલું ભૂલી ગયો એટલે સાદી સપર્યવસિત. આને કહેવાય સાદી સપર્યવસિત. કાં તો ભણેલું ભૂલી ગયો અથવા મરી ગયો તો સાદી સપર્યવસિત. પણ હવે આ એક જીવને આશ્રય વાત કર્યું, પણ અનેક જીવને આશ્રયને જો વાત કરે તો અનાદિકાળથી આ દ્રવ્યથી શુદ્ધ જ્ઞાન છે અને અનંત કાળ સુધી રહેવાનું, એટલે અનાદિ અપર્યવસિત. આ દ્રવ્યને આશ્રયને વાત કરી. અમારે તો ક્ષેત્રથી પણ જાણવું છે. સારું, તો ક્ષેત્રથી કઈ રીતે? તો કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં પેલા તીર્થંકર ભગવાનથી ચાલુ થાય એટલે ક્ષેત્રને આશ્રયને, એટલે સાદી સપર્યવસિત. અને મહાવિદ્ય ક્ષેત્ર ઉપાસન કરીએ તો અનાદિ અપર્યવસિત કાળ. હવે અહીંયા છે ને કાળની પ્રધાનતા છે, ત્યાં ક્ષેત્રની પ્રધાનતા હતી. આમાં અહીંયા કાળની કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અંદર વાત કરો તો ઉત્સર્પિણી કાળ આપણે અત્યારમાં અવસર્પિણી કાળ ચાલે, એટલે ત્રીજા આરાના અંતમાં, એટલે કે ત્રીજા એટલે આદિનાથ ભગવાને શરૂઆત કરી એટલે ત્રીજા આરાના અંતની અંદર, ત્રીજા આરાની અંદર શ્રુત જ્ઞાનની શરૂઆત થઈ એટલે સાદી. અને શ્રુત જ્ઞાન ચાલુ તો પાંચમા આરાનો અંત આવશે, એ વખતે શ્રુત જ્ઞાન અંત પામશે એટલે સાદી સપર્યવસિત. મહાવિદ્યમાં જોવા જાઓ તો મહાવિદ્યમાં હંમેશા માટે કરીને નો ઉત્સર્પિણી નો અવસર્પિણી કાળ છે, એટલે એ અપેક્ષા અનાદિ અપર્યવસિત. હવે ભાવથી કહેવામાં આવે તો કે મારો અત્યારમાં શ્રુત જ્ઞાનમાં ઉપયોગ હતો, એટલે ઉપયોગની શરૂઆત થઈ સાદી અને ઉપયોગ મારો ચાલ્યો ગયો એટલે સાદી સપર્યવસિત. એક જીવને આશ્રય નહીં, પણ હવે અનેક જીવને આશ્રયની વિચારણા કરીએ તો કોઈને કોઈ જીવને શ્રુત જ્ઞાન વિશે ઉપયોગ હોય એટલે અને અનંતકાળ સુધી ચાલશે એટલે અનાદિ અપર્યવસિત. એને શું કહેવાય? અનાદિ અપર્યવસિત. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આપણે વિચારણા કરી. હવે સરખા ગમિક શ્રુત અને અગમિક શ્રુત એક સરખા આલાવા જેમાં હોય, વંદિતું નથી પણ પડિક્કમે દેશિયમ સબ્બમ પડિક્કમે દેશિયમ સબ્બમ, આવા એક સરખા જેમાં આલાવા હોય, એક સરખા આલાવા હોય તેને શું કહેવાય? ગમિક શ્રુત. અને એક સરખા આલાવા ન હોય તેને કહેવાય અગમિક શ્રુત. તો એટલે અહીંયા લખે છે સરખા પાઠ છે સૂત્રમાં તે શ્રુત ગમિક સિદ્ધાંત પ્રાય દૃષ્ટિવાદમાં શોભિત ગુણ અને કાંત. એક સરખા આલાવા જેમાં હોય તેને કહેવાય સરખા પાઠ છે સૂત્રમાં, તેને ગમિક શ્રુત સિદ્ધાંત કહેવાય. આવું ક્યાં જોવા મળતું? તો ઘણું કરીને દૃષ્ટિવાદમાં જોવા મળતું અને તે અનેકાંત ગુણથી શોભિત હતું. અને જે એક સરખા આલાવા નથી, સરખા આલાવા નહીં, તે કાલિક શ્રુત કહેવાતું હોય. તે શ્રુતવાળું જે હોય તેને કાલિક શ્રુત કહેવાય. અગમિક શ્રુત તે પૂજીએ. આવા અગમિક શ્રુતને પૂજજો. કેવી? ત્રિકરણ યોગ હસંત. ત્રિકરણ એટલે મન, વચન અને કાયાના યોગના હસંત ઉલ્લાસપૂર્વક તમે શ્રુત જ્ઞાનની પૂજા કરજો. 18,000 પદે કરી આચારાંગ વખાણ, તે આગળ દુગુણા પદે અંગ પ્રવિષ્ટ શ્રુત જાણ. એટલે ગમિક શ્રુત કીધું, અગમિક શ્રુત કીધું, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. એટલે આપણે ત્યાં દ્વાદશાંગી, અત્યારના કાળમાં 11 અંગ, તે આચારાંગ વગેરે જે છે એ 18 આચારાંગ છે, 18,000 પદ પ્રમાણે છે. તે આચારાંગના વખાણ એટલે વ્યાખ્યાન કરીએ. તેની આગળ આચંગ સુયડાંગ જે છે એ 18 36,000 પદ પ્રમાણે છે.
ઠાણાંગ જે છે એ 72,000 પદ પ્રમાણ છે. તે આગળ દુ ગુણા પદે ડબલ પ્રમાણ વાળા એ અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન જાણવું. આને 11 અંગ એ અંગ પ્રવિષ્ટ છે. 12 ઉપાંગ વગેરે જે છે અંગ બાહિર શ્રુત તે એને અંગ બાહ્ય શ્રુત જાણવાનું. તેને અનંગ પ્રવિષ્ટ જે અંગમાં નથી રહેલું તેને અનંગ પ્રવિષ્ટ વખાણીએ એટલે એને કહીએ. અને આ કેવું છે, શ્રુતરૂપી લક્ષ્મીનું ઘર છે. અને અહીંયા વિજય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા છે એમનું નામ પણ આવી ગયું. આ પ્રમાણે શ્રુત જ્ઞાનના 14 ભેદોનું વર્ણન આપણે દુહાની અંદર જોયું. આમાં કોઈને જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. હાજી પારુલબેન. પ્રણામ ગુરુજી. અનંગ પ્રવિષ્ટ એટલે અંગ બાહ્ય જ કીધું? અનંગ પ્રવિષ્ટ બોલો અને અંગ બાહ્ય બોલો, બંનેનો અર્થ એક જ છે. અને ઉપાંગ બધું સેમ? ના, ઉપાંગ જે છે અંગ બાહ્યમાં આવે. અંગ બાહ્યમાં પણ બરાબર બરાબર. જી જી, ધન્યવાદ ગુરુજી. જય શ્રીબેન. પ્રણામ. આજે 5મી ગાથા છે ને એમાં આવ્યું લલિત ત્રિભંગી ભંગભર. તો એમાં આપે કહ્યું કે ત્રિભંગી રચના. તો ત્રિભંગી રચના એટલે ત્રિપદી કહેવાય. એટલે આમ લાગે છે કે 3 પદ ઉપનેવા વિગમય ધુવાવાયથી એનાથી યુક્ત એવું બેસે છે અને બીજું કઈ હોય તો પણ મને ધ્યાનમાં આવતું નથી. લાગે છે ઉપનેવા વિગમય ધુવેવા એ ત્રિભંગી ત્રિપદીથી યુક્ત હોવું જોઈએ. બરોબર. હાજી રશ્મિબેન. પ્રણામ સર. પ્રણામ. કાલિક શ્રુતવંતમાં આપે શું કીધું? કાલિક શ્રુતવંત એ તો કાલિક કે પ્રકાર તો છે નહીં. કાલિક નહીં. ઓકે, એક મિનિટ ક્યાં ગયું? કાલિક શ્રુતવંત. સરીખા આલાવાની એની છે. સાંબસ એમાં સરીખા આલાવાની. જેમાં સરખા આલાવા ન હોય તે કાલિક શ્રુત એવું છે કે જેમાં સરખા આલાવો નથી. એટલે અચ્છા, એટલે ગમિક સરખા આલાવા નહીં તે અગમિક શ્રુત પૂજીએ. અચ્છા, બરાબર. તો પછી એ કાલિક હવે એમને તમે બોલ્યા કે ના બોલ્યા કે ગમિક શ્રુત જે છે, એક મિનિટ, આ ગમિક શ્રુત જે છે એ શેમાં છે? પ્રાય દૃષ્ટિવાદમાં. એ દૃષ્ટિવાદ તમને 12મા અંગમાં મળે છે. તો પૂછ્યું કે સરખા આલાવા નહીં તે અગમિક, પણ એ કયું? તો કે કાલિક શ્રુત. અચ્છા, એટલે એને કાલિક શ્રુત કહેવાય. હા, કાલિક શ્રુત. કાલિક શ્રુત એટલે જે કાળે ભણવાનું હોય તે કાલિક શ્રુત. અને જેટલા પણ કાલિક શ્રુત છે બધા કેવા છે? અગમિક શ્રુત છે. અચ્છા, એટલે કાલિક એટલે કાળે આપણે ભણીએ એના યોગ્ય કાળે ભણવાનું તેને કહેવાય કાલિક શ્રુત. અને કાલિક શ્રુત જે છે એ કેવું છે? અગમિક શ્રુત છે. પ્રણામ સર. પલ્લવીબેન. પ્રણામ સર. પ્રણામ. સર, આપેલ જે બોર્ડ ઉપર લખ્યું છે નો જે 18 ભેદ કયા, અત્યારે તો આ 8 દેખાય છે, એ કેવી રીતે સમજવું? અત્યારમાં ઘણા ઉદાત્ત અનુદાત્ત સ્વરિત એ વગેરેનો પ્રયોગ આપણે ત્યાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે. સોનલબેન. ઓકે સર, મારે આજનું નહીં પણ કાલે આપણે પેલી વાત થઈ હતી ને પરમ દિવસે 1,36,200 અને 1,26,000. તો મારી પાસે એક બુક છે ને એમાં જે આંકડા આપ્યા છે ને તો મેં ટોટલ માર્યું ને તો 1,26,200 થાય. બધા ભગવાનના વાદીના અલગ અલગ આપ્યા છે. હા, એ આંકડા આપેલા છે. 1,26,000. પણ છતાં હું એક 30-60 વગેરેમાં ક્યાંકથી મને મળે તો ફરી વાર ટોટલ હું કરી લઉં છું. બેસે તો એટલે મેં એનું આજે ટોટલ 1,26,000 બેસે છે, પણ ક્યાંક ચોપડીમાં 36 લખ્યું છે. છતાં હું એક વાદીનું ટોટલ કરી લઈએ છીએ અને પછી એના આધારે ચોક્કસ કરીએ. એટલે એ મેં વાદીનું ટોટલ કર્યું ને એમાં 1,26,000 આવ્યું છે. એટલે મેં ખાલી એની જ વાત કરી. જી હા, ધન્યવાદ. તૃપ્તિબેન. પ્રણામ સર. સર, આપે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં કોઈ જ્ઞાન ભણવાનું નવું ચાલુ કર્યું અને પછી આપણે ભૂલી જઈએ, એ આપણે આપણા જે સ્ટડીમાં ભણવામાં આવે એ જ્ઞાનને પણ ગણવાનું કે ખાલી શ્રુત જ્ઞાનને જ ગણવાનું? અહીંયા આપણે સમ્યક જ્ઞાન ઉપર પ્રધાનતા આપીએ. બાકી એ ગણો તો પણ ગણી શકાય, પણ આપણે સમ્યક જ્ઞાન ઉપર આપણે પ્રધાનતા આપીએ. સર, આપણે જેમ આગળ ભણતા જાય ઘણી વાર પાછળનું થોડું ભૂલાતું પણ જાય છે.
તો સર એ પળે પળે એ બધું ચેન્જ થયા કરતું હશે આપણામાં? હા, તો એ ચેન્જ થાય, પણ આપણે ભણાયેલું ભૂલાઈ જાય છે એટલા માટે કરીને ભણવાનું બંધ નહીં કરી દેવાનું. હા હા નહીતર હા આપણે તો પણ શું આ તો થાય, સાડી લાવીએ ને તો સાડી મેલી થાય, ઘર બંધાય તો ઘરમાં કચરો આવે, તો એ કચરાને દૂર કરતા રહ્યો. ભણાયેલું ભૂલાઈ જાય છે, એને યાદ કરવા માટે પ્રયત્ન કરવા. હા 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 સર, બરાબર છે. પ્રણામ સર. પ્રણામ. સરસ, આટલા સુધી રાખીએ. બાકી આપણે આવતીકાલ અવધિ જ્ઞાનની વિચારણા કરીશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.